ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર 31મો આ વિશ્વ આદિવાસી દિવસ છે। અમે રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર 6થો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ। ગાયત્રી મંદિરથી ગાંધી ચોક થઈ અને ગાંધી ચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું। ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાણા છે। અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ એની જાળવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ। જય ભારત, જય આદિવાસી। મારું નામ હરજીભાઈ ભાણાભાઈ પ્રમુખ। ભીલ હિતેશભાઈ ગાંડાભાઈ, ગામ ઝેકડા। 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઊભો થયો। તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મિટિંગ 1994માં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી 1994થી 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી। આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે, જળ, જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના 192 દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી 1994 થાય છે। તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી 1916થી લગભગ 6-7 વર્ષથી અમારા રાધનપુર ખાતે હારીજ, સમી, રાધનપુર અને સાંતલપુર એમ 4 તાલુકાઓના 42 ગામના આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, યુવા મિત્રો, ભૂલકાઓ બધા જ અમે સાથે મળીને એકબીજાના સાથ સહકારથી ખભાથી ખભો મિલાવીને ખૂબ સારી રીતે ધામધૂમથી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ। લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે। શું નામ તમારું? મારું નામ ભીલ હિતેશભાઈ ગાંડાભાઈ, ગામ ઝેકડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ।